મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશ અને સુરતના હજીરા વિસ્તારમાં આવેલા માતા ફળિયામાં 22 વર્ષીય રાજેશ રામ મિલન ચૌધરી મિત્રો સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા 3 ભાઈ અને 1 બહેન છે. પરિવાર પણ હજીરા વિસ્તારમાં જ રહેતો હતો અને મોટો દીકરો રાજેશ પરિવારથી અલગ મિત્રો સાથે રહેતો હતો. રાજેશ હજીરાની એક કંપનીમાં કાર ડ્રાઈવર તરીકે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રાજેશના પિતા રામ મિલન ચૌધરીએ જણાવ્યું કે રાજેશના મિત્રોએ રાત્રે ફોન કરીને કહ્યું હતું કે રાજેશનું મોત થઈ ગયું છે. પિતા 15 મિનિટમાં દીકરાની રૂમ પર પહોંચ્યા હતા જ્યારે રાજેશ અર્ધનગ્ન હાલતમાં જમીન પર સુવડાવેલો હતો. તેના મિત્રોએ કહ્યું કે ફાંસો ખાધો છે. જોકે કોઈ ફાંસો ખાધો હોય એવું તો અમને લાગ્યું ન હતું. રાજેશને 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવકના શંકાસ્પદ મોતને લઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ તો મોતનું કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. પરિવારના મોટા દીકરાના મોતને પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો. राम मिलन चौधरी रहने का काम MP पन्ना जिला ग्राम नुनाही सूरत में कहाँ पे रहते हो? यहाँ पर कहाँ पे? हजीरा क्या घटना बनी थी और क्या कहोगे? है? क्या घटना बनी थी? घटना भी दोस्तन के साथ में लड़का रहता था, मैं गांव चला गया था और जब आया गांव से तो ये रहता था. अभी यहाँ पर कल हमको 8 बजे फोन लगाया है तो वहाँ देखा तो स्पाइड में खत्म हो गया था. क्या करा था है? उसने क्या करा था? क्या वो- हुआ था इसके साथ? अब इसके साथ में महेंद्र और वो बताएगा ये कल्लू क्या मारा, क्यों मारा, कितना आदमी था, वो दोनों बताएंगे. वो हजीरा में है दोनों और इसका भी पूछताछ की जाए. इसका नाम क्या है मरने वाले का? मानने वाले का महेंद्र है, कल्लू है, दोनों भाई है. मरने वाले का नाम राजेश चौधरी. राजेश भाई चौधरी. हाँ, की उम्र कितने साल की? उसका 22 साल है. सूरत में कितने सालों से रहता है? उसको 12 साल हो गया. क्या काम करता है? मजदूरी का काम. दोस्तों के साथ में कितने दिन से रहता है? वो 6 महीना हो गया.